અમદાવાદમાં વરસાદી આફતે હવે વેપારીઓની મુશ્કેલી વધારી છે, ચિંતા વધારી છે। ડ્રાઇવિંગ રોડ પર ઇન્દ્રપ્રસ્થ થવાના નુકસાનીના દ્રશ્યો। બેઝમેન્ટમાં આવેલી 45થી પણ વધુ દુકાનોમાં સામાન્ય નુકસાન પહોંચ્યું છે। વરસાદી પાણી ઓસર્યા બાદ વેપારીઓ દુકાને આવ્યા, જેમાં મોબાઈલ, કાપડ, સ્ટેશનરીની દુકાનોમાં સામાન પલળ્યો છે। માલ પલળી જતા જ વેપારીઓ દુકાનદારોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ઝી24 કનેક્ટ ટીમે સ્થળ મુલાકાત કરીને સ્થિતિનો તાગ મળ્યો। ધંધો ફરી બેઠો કરવા માટે વેપારીઓ દુકાનદારોએ કમર કસી પલળી ગયેલા સામાન લઈને દુકાનદારો કામગીરી હાથ ધરી છે। લાખોના નુકસાને પહોંચી વળવા માટે વેપારીઓ ચિંતિત બન્યા છે। અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે શહેરમાં ડ્રાઇવિંગ રોડ ઉપર આવેલ ઇન્દ્રપ્રસ્થ જે ટાવર જે છે ત્યાં પ્રથમ વખત આ ભારે વરસાદમાં એ પાણી ભરાયા અને એ પાણી ભરાવાના કારણે આ જે દુકાન જોઈ શકાય છે, આ ઝેરોક્સની દુકાન કે જ્યાં આ કેબિન છે, આ અહીંયા સુધી આ પાણી જે છે એ પહોંચી ગયા હતા, જેના કારણે આખા આટલા લેવલ સુધી આવેલી એ તમામ વસ્તુ, એ મશીનરી, એ ઝેરોક્સના મશીન હોય કે અન્ય મશીનો હોય, એ તમામ મશીન જે છે પાણીમાં ગરકાવ થતાં એ મશીન ફેલ થઈ ચૂક્યા છે, એ સામાન ફેલ થઈ ચૂક્યો છે અને અંદાજે 5 થી 10 લાખ જેટલું એક દુકાન દીઠ એ નુકસાન જે છે એ માનવામાં આવી રહ્યું છે। તેનાથી પણ વધારે એ નુકસાન એ અહીંયા હોઈ શકે છે। આવી અલગ અલગ દુકાનો અહીંયા આવેલી છે, એમાં આ સ્ટેશનરીની દુકાનો જે ધરાવે છે તેમની સાથે આપણે આ વાત કરીશું કે આ સ્થિતિ શું બની હતી જ્યારે ભારે વરસાદ પડ્યો, પાણી આવ્યું, આપ અહીંયા હાજર હતા? હા। શું થયું હતું? એકાએક પાણી શું? એકચ્યુઅલમાં પાછળની સાઈડથી ડ્રાઇવિંગ બાજુથી એક સાથે પાણી આવી ગયું 8 વાગ્યાની આસપાસ અને સવા 8, સાડા 8 વાગ્યા સુધીમાં આખું કોમ્પ્લેક્સ પાણીથી ભરાઈ ગયું। કોઈને પણ કોઈ પણ જાતનો સામાન કાઢવાનો કે કંઈ પણ કાઢવાનો સમય મળેલો નથી। જે રીતે હતું તે જ રીતે મૂકીને અમારે કોમ્પ્લેક્સમાંથી બહાર નીકળી જવું પડ્યું હતું, જેમાં અમારા કલર ઝેરોક્સ મશીન, બ્લેક એન્ડ વ્હાઇટ ઝેરોક્સ મશીન હતા, જે બધા પાણીમાં પલળી ગયેલા છે અને બધા નુકસાનમાં જ છે। આ ઉપરાંત ઝેરોક્સના પેપરો, ચોપડાઓ છે, બીજી અન્ય સ્ટેશનરી છે, જેને ભારે નુકસાન થયેલું છે। અંદાજે નુકસાનની ગણતરી કરીએ તો 15 લાખથી વધુની આપણે આશા રાખી શકીએ છીએ। તમારી માંગ શું છે? હા, અમારી માંગ છે કે સરકાર અમને થયેલા નુકસાનનું વળતર ભરપાઈ કરે અને સહાય કરે તો ખૂબ આભાર રહેશે સરકારનો। તમારી દુકાન પણ અહીંયા છે? હા, મારી દુકાન આ સ્ટેશનરીની દુકાન છે બરાબર। મારે પણ અંદાજે 15 થી 16 લાખનું નુકસાન છે। સરકારને એક જ અપીલ છે કે જેમ સુરતની અંદર સહાય કરી એ અમને સહાય કરે તો અમારો ધંધો પાછો અમે ઊભો કરી શકીએ, ન કે અત્યારે લોન ભરીને ધંધો ચાલુ છે। એટલે લોન ચાલુ છે, અંદાજે 25 થી 30 લાખની લોન છે ને હવે આ મશીન વસાવવામાં બહુ ખર્ચો છે, તો એ પણ પૈસા વ્યાજવા લઈને ધંધો કરવાનો ઉપાય થાય, ટેક્સ માફ કરે અથવા કોઈ પણ અમારે કોઈ જાતની સહાય કરે તો સારું। આપનું શું કેવું છે? આપની દુકાન છે અહીંયા? નહીં, આ બરાબર। એક સ્થાનિક તરીકે આ સ્થિતિ વચ્ચે અચ્છા, બીજા લોકો બોલી નથી શકતા પણ અસર તો ચોક્કસી છે। આપનું શું કેવું છે? સાચું છે આ શેઠનું, અહીંયા એમનું નુકસાન ઘણું બધું છે, કેમ કે અમારી ઓફિસ સામે છે એટલે અમે જોઈએ છીએ એમનું। અમારે કાર રેન્ટની છે, અમારે પણ નુકસાન છે, એમને પણ નુકસાન છે સાથે સાથે, સમજ્યા? એટલે અલગ અલગ એ દુકાનો આવેલી છે, સ્ટેશનરીની હોય કે પછી બીજી દુકાનો, અંદાજે 45 થી 50 દુકાનો આવેલી છે કે જેની અંદર આ નુકસાની છે એ થઈ છે અને તમામ લોકો એ તંત્ર પાસે વળતરની માંગ કરી રહ્યા છે। અને જ્યાં કલાકો સુધી આ પાણી અહીંયા ભરાયેલા રહ્યા, જ્યાં તંત્રએ મદદ ન કરી અને સ્થાનિકોએ જાતે પંપ મૂકીને પાણીનો નિકાલ કર્યો, એ બાદ આ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે અને એની સાથે એ દુકાનધારકોએ તંત્ર પાસે સહાયની માંગ કરી છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ। વ્યાપક નુકસાન થયું છે, વેપારીઓના હાલ બેહાલ છે। આવી સ્થિતિની વચ્ચે પ્રજા જાય તો જાય ક્યાં એવી સ્થિતિ છે। હજુ પણ કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી નથી ઓસર્યા। ડ્રાઇવિંગ સિનેમા પાસે ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં બેઝમેન્ટમાં ભરાયેલા પાણીના કારણે એક બે નહીં પરંતુ 40 થી વધારે, 45 થી વધારે દુકાનો એ પાણીમાં ગરકાવ થઈ કે જેમાં એ ઝેરોક્સની દુકાન, મોબાઈલ દુકાન, ઇલેક્ટ્રોનિક્સની દુકાન સાથે ફૂડ પેકેટને લગતી પણ દુકાનો એ અહીંયા
હતી। આ ડિસ્ટ્રીબ્યુટર છે એક કે જેમની દુકાનમાં એ અલગ અલગ વાનગીઓ એ પેકેટો સાથેની વસ્તુઓ જે છે એ અહીંયા હતી, કારણ કે ડિસ્ટ્રીબ્યુટરનું અહીંયા કામ કરે છે ને અહીંયાથી બીજે વસ્તુ જતી હોય એટલે સ્વાભાવિક છે કે એ સામાન અહીંયા વધારે હોય। જ્યારે પાણી આવ્યું ત્યારે એ સમય પણ ના મળ્યો એ સામાન બહાર કાઢી શકવાનો, જેના કારણે દુકાનમાં રહેલો સામાન જે છે આ જોઈ શકાય છે એ પાણીમાં પલળતા એ બગડી ગયો છે અને મોટા ભાગનો આમ તો તમામ સામાન જે છે એ ફેંકી દેવાનો વારો આવ્યો છે। એ દુકાનધારક સાથે એ ડિસ્ટ્રીબ્યુટર છે તેમની સાથે વાત કરીશું। રક્ષિતભાઈ, આ જ્યારે થયું પાણી આવ્યું ત્યારે તમે અહીંયા હાજર હતા? શું હાજર હતા? શું થયું હતું ત્યારે? બહુ સવારથી પાણી હતું, આના લેવલ હતું, ત્યાં સુધી અમે બધાએ મેનેજ કરી લીધેલું, પાણી બહાર કાઢતા હતા। સડનલી 8:30ની આજુબાજુ પાછળથી પાણી આવવાનું ચાલુ થયું અને 8:30 થી 9ની વચ્ચે આખા કોમ્પ્લેક્સમાં 6-6.5 ફૂટ સુધીનું પાણી ભરાઈ ગયું હતું। અમે બધાએ દોડીને બહાર જતું રહેવું પડ્યું હતું, એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી અને લગભગ 36 કલાકની આજુબાજુ પછી પાણી અમે 2 ફાઇટર અમારા અને એક કોર્પોરેશનનું ફાઇટર આવ્યું, એ ફાઇટર કન્ટિન્યુ 18 કલાક જેવું ચલાવ્યું, ત્યારે અમારું બધું પાણી નીકળ્યું અને ગઈકાલે રાત્રે 12:30 વાગ્યા પછી પાણી નીકળ્યું, પણ લાઇટો બંધ હતી એટલે 12:30 વાગ્યા પછી કોઈ દુકાન નહોતી ખોલી। આજે સવારે અમે દુકાન ખોલીને અંદર આવીને જોયું તો મારો બધો માલ પલળી ગયેલો હતો। મારી FMCGની ડિસ્ટ્રીબ્યુટરશીપ છે, એટલે વેસન, લોટ, ચણાનો લોટ, સોજી, મેંદો, બધી ફૂડની પ્રોડક્ટ છે, જેને પાણી અડે એટલે સ્વાભાવિક છે બધી બગડી જાય। એટલે મારે લગભગ 4-4.5 ટન જેવો માલ પડ્યો હતો, એ બધો અત્યારે ટેમ્પા દ્વારા ફેંકાવાનો વારો આવ્યો છે, જેનો ખર્ચો દુકાળમાં અધિક માસની જેમ એ મારે કરવો પડેલો છે અત્યારે। તો શું તંત્ર પાસે તમારી આશા અપેક્ષા? તંત્રએ કદાચ અમને થોડું ફાઇટરને એવું વહેલું આપ્યું હોત તો અમારે ઉપરનો માલ બચી ગયો હોત, જે અમને 10% બી માલ ના બચ્યો। જો તંત્ર અમને વહેલું સપોર્ટ કર્યો હોત તો અમારો 50% જેવો માલ બચ્યો હોત, તો અમને થોડીક વેપારીને થોડી આશા રહેત કે ના ભાઈ ચલો અમે લડીને વાંધો નહીં આવે। પણ હવે ખબર નહીં હવે શું થશે। 100% માલ ફેલ? 100% માલ ફેલ ગયેલો છે। હવે ધંધો ક્યારે ઊભો થશે, શું લાગે છે? ધંધો હવે ઊભા કરવા માટે હવે મારે મહેનત કરવી પડશે, ફરીથી માર્કેટમાંથી ફરીથી ફંડ એકત્રિત કરવું પડશે। માલ બધો કેશમાં લેતા હોઈએ છીએ, ફરીથી કેશ ફ્લો આટલો બધો માલ એટલે 7-8 લાખનું નુકસાન ગયેલું છે। હવે એટલો માલ રિકવર કરવા માટે અમારે માર્કેટમાં ઉઘરાણીને બધું ટાઈટ કર્યા પછી ખબર નથી હવે અત્યારે તો કઈ રીતના ટાઈમ લાગશે અમને, કેમ કે આટલો ધંધો બનાવતા કેટલો સમય લાગે? મને આ ધંધો બનાવતા 7 વર્ષ થયા છે સાહેબ। એટલે આ 7 વર્ષ જેટલો સમય થયો છે, એ આખો ધંધો અહીંયા ફેલ થઈ ચૂક્યો છે અને હવે ફરીથી એ નવી ઘોડી, નવો દાવ, એ નવી શરૂઆત, એ શરૂઆત જે કરવાની છે ત્યારે જોવાનું રહે છે કે આ તેમનો ધંધો, એ વેપાર એ ક્યારે ઊભો થાય છે। પરંતુ હાલ એ નુકસાનીના દ્રશ્યો અને આવી નુકસાનીના દ્રશ્યો એ તમામ દુકાનોમાં છે જે બેઝમેન્ટમાં આવેલી છે અને એ તમામ લોકોએ હવે અહીંયા આ સાફ સફાઈ કરીને ફરી એકવાર એ વેપાર ધંધા શરૂ કરવાની શરૂઆત કરી છે, પણ તંત્ર દ્વારા એ શું રાહત મળે છે એ પણ જોવાનું રહેશે। કેમેરામેન તુષાર સાથે